આપડે વાત થઈ હતી તમે રોજ ઓફિસ જોવો પણ ઓફિસમાં જેટલું મોડા હોય એ જોતા નહીં હે ને બધા આજ ઓફિસ બતાવીએ બખાડો પડે પેલો અભાડો હળવારો ગુડ મોર્નિંગ કે જોરથી બોલ યાર હવાર હવારમાં હું મૂડ ઓફ નહીં રાખો અને તે શું બતાવ્યું તું સ્કૂલે શું બતાવ્યું બતાવજો બતાય બતાય તારી પેન્ટિંગ તો બતાવી યાર બતાય કોને આપવાની છે ટીચર ને ઓહો આજે તો તારા ફ્રી ડ્રેસ છે રાજદીપ હે કેમ છો મિત્રો આજનો દિવસ કેવો તારો કે રાજદીપ મસ્ત કે હું સ્કૂલે જવું કે હે ને પછી બપોરે આઈ નું કરવાનું તને બધું મટી ગયું કમ્પ્લેટ હા કોણ આવી જો કોણ આવી લે યામત દાદા આયા જો એ તો કશું ના હોય તો મેડમ ને કહી દેવાનું તો હું બતાવી દઈશ મેડમ તને માર્ક્સ આપી દે ઓકે લઈ મૂકી દઉં ચાલ બેગમાં રાજદીપ તો સ્કૂલે ગયો અને હવે આપણે આપણા દિવસની શરૂઆત કરશું પણ આપણી કમિટની મુજબ આપણે એક બોધ કથા સાથે દિવસની શરૂઆત કરશું તો એક સરસ મસ્ત વાત જણાવું તમને આજે મજા આવે એવી એમ હિંમતની આઈડિયાની ને વિચારોની એક ગામ હતું ગામની બહાર એક વૃક્ષમાં ઉપર માળો બનાવીને કાગડો ને કાગડી બંને રહેતા હતા તો એમને માળામાં ઈંડા મૂકેલા હતા અને ઉડીને બહાર ગયા અને ત્યાં સાપ આવ્યો તો સાપે એમાંથી એક ઈંડું ખાઈ લીધું ઈંડું ખાઈને જેવા કાગડો અને કાગડી આવ્યા ત્યારે સાપ ત્યાં હતો તો સાપને એમને પૂછ્યું કે અમારું ઈંડું ખાધું કેમ ત્યારે સાપે એવું કહ્યું કે આ તો મારી રોજની ક્રિયા છે ને હવે હું અહીંયા રહેવાનો છું મેં નીચે દર બનાવ્યો છે આપણે રોજ આ એક આડું ખાવાનું થાય તમારથી થાય એ કર લો સાપને ખબર હતી કે કાગડો ને કાગડી આપણું કોઈ બગાડીએ કોના નહીં બહુ એવો તાપ કરશી તો વેટાઈને દબાઈ જાય એમાં થાય શું એનાથી એટલે આ બધી વાત થઈને કાગડો કાગડી બે જાય ને કાગડીએ કાગડાના ચર્ચા કરી કે હારું આટલો બધો વખો વેઠો પડ્યો હોય હાફ માનતો નહીં આપણાથી કોઈ થાય એવું નહીં એટલે કાગડાએ કીધું શાંતિ રાખો કાળ મારો કોક રસ્તો થા બહુ યાડશો નહીં એમ કરીને કાગડો મારો બેટો ઉડતો જો નદી કિનારે અહીંયા રાજાની રાણીઓ ને બધા સ્નાન કરતા હતા એમાંથી સીધો એક હાર ઉઠાયો હાર ઉઠાઈને પાર્ટી ઉડી એટલે સૈનિકો ચેડી આયા એવો સીધો જે હાર હતો એ હાફ જો ધર્મ હતો ને એમાં જઈને નોસ્યો એટલે સૈનિકોને ખબર પડી કે હાફ આ ધર્મ છે અરે હાર આ ધર્મ છે સૈનિકો સીધો ધર્મથી હળી ઉટકા કરીને હાર કાઢવાના બદલે મોંથી સીધો પેલો હાફ આવ્યો તે આવતો ને આવતો પેલો તો હાફને એકવાર પાડી દીધો અધમુઓ કરી દીધો પાડીને હાર લઈ લીધો કાગડાએ કાગડીને બતાવ્યું કે જો બહુ બખાડો ન કર્યો સુખ શાંતિ આ હાફનો રસ્તો નહેરી જો અને હાપે અહીંયાથી જ્યાં વન ફોડીને ફેરથી વળતા આયા નહીં એટલે મિત્રો હિંમત અને ચતુરાઈ એની આગળ ક્યારેય કોઈનું ચાલતું નથી તમે કોઈને લડી નથી શકતા બાજી નથી શકતા પણ તમે તમારી બુદ્ધિથી નિર્ણય લઈને તમે એનું રિઝલ્ટ આપી શકો છો આપણો સમય થઈ ગયો છે નાસ્તો ને પતી ગયું છે હવે આપણે આપણા દિવસની શરૂઆત કરીએ ચાલો દોડધામની આ જિંદગીમાં જમીનોના માર્કેટમાં એવું લાગે જાણે ફૂલ મંદી હોય એવું કોઈ વેપાર કે એવી કોઈ ઇન્કવાયરીઓ હાલ કશું દેખાતું જ નહીં છે પ્લોટોનું જમીનોનું મકાનોનું જાણે માર્કેટ બધું ઠપ થઈ ગયું હોય ને એવું લાગે કયા ધંધામાં તેજી ને કયા ધંધામાં મંદી છે એ નક્કી કરવો એ બહુ અઘરો પ્રશ્ન થઈ ગયો ખબર નહીં પડતી કોને ક્યાં શું લેવું છે ફરતી ઇન્કવાયરીઓ જુદા કમીન પ્લોટ વાળો જમીન માંગે જમીન વાળો પ્લોટ માંગે ટૂંકમાં જેને જે લેવું હોય એ નીકળે તો છે માણસ પણ બજારના ભાવ સાંભળીને પાછો પડે માર્કેટમાં તેજી છે મંદી એ ખબર નહીં પડતી ભાઈ માર્કેટમાં લોકોનો ભાવ વધારે પડે એ ખબર નહીં પડતી તમે જમીન મકાનના એવા ધંધા કરતા હો તો તમે જણાવજો તમારું શું કેવું થાય કેમ કે આપણે તો સવારના કામકાજે નીકળીએ દોડા દોડી કરીને આજે ઘેર જતા રહીએ અત્યારે પાછો બપોર જો 12:30 1 વાગ્યા હવે ખાવાનો ટાઈમ થઈ ગયો
ખાધા વાળું ચાલશે નહીં, કોમ કર્યા વાળું ચાલશે નહીં. જોઈએ હેડો હું થાય. માર્કેટ ઉપર હ બધું શેર બજારનું તો હજુ કોઈ નક્કી નહીં. હવે જમીનના બજારનું ભગવાન જાણે. હેડો ખાઈ આવીએ. યાર આપણે જમવા આવી ગયા. હવે મને રાજદીપની રિક્વાયરમેન્ટો પૂરી થતી નહીં. ચીપકા વાળું બ્રશ ના શું લાવવાનું, બીજું શું કીધું તે? સ્વિમિંગ પુલ ઘરમાં આપણે ખાડો કરીને સ્વિમિંગ પુલ બનાવી દઈએ. મોય તું તર તર કરજે, મોય ખાડો કરી દઈએ આપણે, હે ને? આ પથરા બથરા ઘટાઈ, આ દાદા એ દંખાય ને પથરા બધા ઘટાઈ દઈએ આપણે. ઘટાઈ દેવાય, સ્વિમિંગ પુલ બનાવી દઈએ. અને ચીપકા વાળો બ્રશ, તું બ્રશ ચીપકાઈ નો કરે બ્રશ કે ઓમ કરે? કેવી રીતે કરે બ્રશ? હે, તને ખબર કોઈ પડતી નહીં. આને ચીપકાવા વાળું તાર બોલાવાનું. હા, એ ચીપકાવા વાળું બ્રશ. આખો દાડો ચીપકા વાળો આવતા રહે. હે, યલો પ્રાજુ ને યલો નું ચીપકાવાના બે બધા બ્રશ જુદા જુદા લાવવાના. હવે જમવામાં પેલા મને ખાઈ લેવા દો, પછી બધું મને પૂછશે. જમવામાં આઈટમો વધારે લાગે. શાક, છાસ, ઓ પૌવા ને બધું રેડી રેડી બનાવ્યું. ખાસું બધું બનાવ્યું. કેટલો મોટો ગોળ ખાધો. ગોળ નો ભાવ વધી ગયો રાજદીપ. હવે તને ખબર હે ને, કોટ નો ગોળ તો બહુ મૂકી થઈ ગઈ. તમને આમાંથી કઈ વસ્તુ વધારે ગમે એ કહેજો મને ભૂલ્યા વગર. તું પેલા ખાઈ લે, પછી તું રોજ ને પછી સ્વિમિંગ પુલ લાવી. પેલા ખાઈ લે તો તું ને તું થોડી તારમ તાકાત હોય ને તો તું તરી એકી હો ને. એ તું સ્વિમિંગ પુલ માં ચોય ના દે, તો જૂઠું બોલે હે ને? ઓહો, તારા સ્વિમિંગ પુલ તો અમારા રાજદીપ ને લઈ જાજે તું. દિવસ આવ્યો તો આપડે પાછા અહીંયા જાઉં ને. ચો ગયા હતા આપડે? પેલા સાસણ માં ગયા હતા. હા, મજા આવી જતી ને. સારું, હવે આવતી. હવે તાન તો તું નાનો હતો ને, હવે તું મોટો થઈ ગયો ને, તું તરે ને. હવે તો કેવી રીતે તરે બતાવજે. એક્શન કર, તરવાની એક્શન કરજે. આવડે? ઓહો, એવી રીતે તરે. અને મને તું પેલું તું શું કે ન તરતા આવડે તો શું થાય? શું થાય પાણીમાં? શું થાય? ડૂબાઈ જઈએ ને. તો પેલા તો તું બુડાઈ જઈએ એવું કેતો હતો. હે, હાર હેડો, બહુ થઈ ગયો. હેડો હેડો, હું ખાઈલું. હેડો જો. અને બહુ ગોળ ખાવ તો શું થાય? બહુ ગોળ ખાવ તો શું થાય કે છે રાજદીપ? બહુ ગોળ ખાવ તો શું થાય કે? એક વાર કે ભાઈ તને હાલું હું. બહુ ગોળ ખાવ તો શું થાય? શું થાય? હે, બહુ ગોળ ખાય તો શું થાય? હે, જોરથી કે તો ખવાય. ઓકે, હેડો. બહુ ગોળ નો ખાતા હોવો. આપડે વાત થઈ હતી, તમે રોજ ઓફિસ જોવો, પણ ઓફિસમાં જેટલું મોડા હોય એ જોતા નહીં હે ને બધા. આજ ઓફિસ બતાવીએ. બખાડો પડે પેલો હળવારો. અરે સાહેબ, એ તો ડિસ્કાઉન્ટ કરે. તમે તમારે કોઈ વેન્યુ માં ઓળખી દો તો અમારા સાહેબ ને ડિસ્કાઉન્ટ હલાવવાનું. વેન્યુ લેવાની ને સાહેબ અમિતભાઈ ને. આ બધું હવે તમને આ ઓફિસ નું મોણા બતાવું. જો પૂછ્યું ટાટ મોટા તો પપ છે કે મોટો પૂરો શું છે? પૂરો અમારો હાલો. આજે ઓફિસ જોઈ લેડો બધા. બધે આ કોલર બેનો જોઈ લે હળો. આ રોજ બધા પૂછી તમારા ઓફિસ માં હોય એવું. આ બધું આ અલગ વાગે છે. અરે વાહમાં અલગ વાગે છે પાછું. આ વાહમાં અલગ વાગે, જુદું જુદું. વાહમાં તમારે કોઈ નાસ્તો નહીં કરવાનો ને? હે, નાસ્તો કરવાનો?
તમે કોમેન્ટ કરજો અમે નાસ્તો કરવું કોણ લાગે અમારા અંકિતાબેન ને નકોડા આપવા હોય કાંઈ હે ને અંકિતાબેન તમારે નકોડા હોય ને પા અરે નકોડો નકોડો આપવા बिल्कुल नहीं खावानो नहीं नहीं हम लोग खाने પોણી પોણી વરણીએ નહીં હોતા नहीं हम लोग खाने का फास्ट रखते हैं हम लोग खाने का फास्ट रखते हैं ફાસ ખાઓ ફાસ व्रत छूटा है तुम्हारा એમનું એવું કેવું હોય કે ખાને કા ખાસ ખાતે હૈ, ફાસ ફાસ ખાતે હો ને હળવે હળવે નહીં ખાતે એમ ફાસ ખાતે खाने का ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ તમારું ફાસ્ટ ફૂડ જેવો જ છે અંકિતાબેન તો તમને કોઈને ભૂખ લાગી હોય તો ફૂલ સામાન પડે જો તું એ સુરા આજ નાસ્તો લઈને આવ્યો હું ખાઈને આવ્યો खाओ फिर से तो ફેરથી તો ખાઈ કે ગુડા હું તો કોઈ બળદ છું ઓને કઈ કરવાની હે ले हुआ બાલ બાલ ઠીક કર બાલ ઠીક કર દે હકીકત બાલ ઠીક કર જો આ તણી એકલો એકલો ખા તમારા અપ્પા છે નસીબદાર તમારા અપ્પા છે સાહેબ મેનેજર અમે એસીએમસી સાહેબ અમારા આગલા ડબ્બામાં અમે એના મેનેજ છેલ્લા ડબ્બામાં એટલો કેરા ભાવેશી એન ટાર્ગેટ થઈ ગયો લાગે ભાગ થઈ ગયો હવે આવું હળવળ કહો ડૂચાઓ 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 जगू शो चालू नचुरा वाची હું અંગૂઠો પકડ્યો હવે બીજી જોરદાર વાત એવી છે કે તમને લાગે છે કે આપણે રબારી બ્લડ ડોનેટ ઓછું કરતા હોય પણ આ ધણી જો બ્લડ ડોનેટ કરે સાચું હોય ખાલી નહીં પહોંચ્યું ને પાટો બતાવતું પાટો હું અહીંથી લોહી લીધું આમ રેડી લોહી એમ કોક ને મટાડા એવું ને તો બરાબર હવે આના લોહી નો ચેડી રિપોર્ટ કરે મટાડા કે નહીં મટાડા હું આને ખાવા નહીં મળતું અમાર પારુલ બેન ને હું કઈ લાકડું થઈ ગયા આ તમે રોજ મને કહેતા નહીં કે ઓફિસ માં રોજ જાઓ પણ ઓફિસ માં હોય છે હું તમારા આ ઓફિસ માં આ બધું આ છે ખાઉં પીવું બખાડો કરો ટાર્ગેટ કરો આ બે દાડા ચેડી વાતાવરણ પાછું બધું બદલાઈ જાય એટલે આજ રાજી ખુશી બધા લઈ લીધા શું કહેવાનું હેલો ગુડ મોર્નિંગ નહીં લે અંધારું થઈ ગયું અત્યારે હા જો આપણે ક્યાં આયા હતા સાયન્સ સિટી સાયન્સ સિટી આવ્યા હતા અમે રાજદીપ બંને એક્ઝિબિશન માં આવ્યા હતા શું લેવા આવ્યા હતા આપણે કપડા લેવા કેવા કપડા લા શું ખવડાવું રાજદીપ ને મંચુરિયન ખાધા વગર ચાલે એવું નહીં રાજદીપ તારા એમ ને કેમ હા તો આપણે જઈએ ને બેટા કેવા કલર નું મંચુરિયન ખાવું તારે બ્લુ કલર નું રાજદીપ ને બ્લુ મંચુરિયન ખાવાનું છે તો પછી તો રાજદીપ તું હમણાં બીમાર થયો તને ઇન્ફેક્શન થયું હતું ને કાલે ખાઈ સન્ડે રાખો કેમ તો ભાઈ હવે તને લાવું નહીં હું હા નહીં આપણે સન્ડે રાખવાનું હવે સન્ડે ફાઇનલ પક્કું પ્રોમિસ ડન જો બધા એમ કે સન્ડે જ ખાવાનું જો રોજ રોજ ના ખવાય અને ખાખરો ખાતો કેવો હતો એમ પેલો બહુ ખાખરા કોણ ખાય તો તારો ભાઈબંધ કોણ ખાય બહુ ખાખરા નામ ભૂલી ગયો યાદ કરજો સારું ચલો તો આપણે હવે ઘર આવી ગયા છીએ રાજદીપ તારે શું રિક્વાયરમેન્ટ હતી અરે ઉભો તને હાલ આપણે મંચુરિયન ની આખો દાડો મંચુરિયન ના હોય યાર કેટલું ખવડાવવાનું મંચુરિયન કે હા અને તાર ટીચર કયા પાછા આવ્યા કેજે મને આ બાજુ જો આપ જો હવે તું હરખું નહીં બોલો ને વિડીયોમાં તો હવે બદલી દે પાછું હવે હું બીજા કોઈ છોકરાને બોલાવીને વિડીયો ઉતારે બે યાર તાર કયા ટીચર આવી ગયા પાછા કે કયા કૃતિકા મેમ આવી ગયા ક્યાં ગયા હતા ગામડે
બાજુનું નામ ન આવડે. કૃતિકા મેમ. કૃતિમાં નહીં, કૃતિકા. મારા બી એક નવા ટીચર આયા કયા આયા? કૃપા મેમ કૃપા મેમ આયા. બધાને ટીચર આયા આજ તો હે. મારા એક ટીચર આયા પહેલા મારા ધારી મેમ હતા પણ મારા કૃપા મેમ આયા હે મારા બોલે ના આયા તારે બોલે ના થાય ગયા? ઓહો, હા. બોલે ના થાય ગયા હે અને તમે બધા બહુ મસ્તી કરી કે? પપ્પા મને ગયા મંચુરિયન ખાવું અને બધું કાલે ઉદાસ હા જો મમ્મા મંચુરિયન ખાવું મેં કે શું કરે તું? ઉદાસ ઉદાસ હવે મંચુરિયન ના ખવડાવે તો કોઈ ઉદાસ થાય યાર? આવી નાની નાની બાબતોમાં તો તું એ ઉદાસ થઈ જાય? મારે તો આજે ખાવાનું નહીં. હું તો ઓફિસમાં નાસ્તો કર્યો તો મસ્ત અને એટલે હું તો નહીં ખાવાનો તો તું એ નહીં કહી ભલે તું એ નહીં કહે કશો વાંધો નહીં. આપણે તો કોઈ નહીં ખાય તો એ નાસ્તો ખાઈ ગયો? હે મંચુરિયન નહીં ખાતી ને? બસ લે આ જો આ ભોણી કેટલી હોશિયાર. પણ તું છે મોહે જવાસી મંચુરિયન ના આ મોણા બધું એમ કે મંચુરિયન મંચુરિયન આ છોકરું ભાઈ તારું મોઢું મેદો આવે જો ગાના ગાય મેદો અરે પ્રાજુએ તો આજે મસ્ત ને ચોટી લીધી. પ્રાજુ તે તો જો ઓહો, કોને લીધી? હે વાહ. હા તો ચલો હવે ભાઈ રાજદીપ આપણો રિસાયો છે મંચુરિયન વગર અને મંચુરિયન નું આપણે કંઈક ગોઠવવું પડશે ફાઇનલ. હે ને ગોઠવવાનું હે ને? રાજદીપ ને મંચુરિયન, પ્રાજુ ને લડ્ડુ ને સાનું તારે સાનું ને ખીચડી. ઓહો તો હવે શું કરું? તો તે સાયન્સ સિટી છે તો આપણે તો ખાધું તો હતું ખાખરો તે. રાજદીપ તને એવું નહીં ભાવતું? હા રાજદીપ અઘરા અઘરા વિષયો લઈને આવું તું યાર. હે હા સ્વિમિંગ પુલમાં નાતા હતા તમે? સારું ચલો હવે આપણે આજે ગુડ નાઇટ કહી દઈશું. ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દે પહેલા. પણ એ કોઈ નહીં લઈ આલે, હું લાવી આલે જે લાવી આલે. ગુડ નાઇટ કહે તો હું હતો તને. હા જો બધા કે તું કહી દે. સારું સારું જોરથી હળવારે નસીન કે ગુડ નાઇટ અને ચેનલ को जोर થી કે और दूसरा पर તારું મૂડ કેમ ને એમ હસીન કે બધાને હસજે હસજે એક વાર હસજે 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 હસે તો હસે હસી ગયો લે. ગુડ નાઇટ ચલો બસ બસ